ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું નરેશ મેવાડા શાંતિનિકેતન શિક્ષણ સંકુલ અને પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ પાટણથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે અત્યારે હાલ અભ્યાસ કરી રહ્યા છીએ અને એના લેક્ચર નંબર 9 તરફ આપણે આગળ વધીએ છીએ. મિત્રો, લેક્ચર નંબર 8 સુધી આપણે આદિકોષ કેન્દ્રી કોષને સંપૂર્ણ રીતના આપણે સમજ્યા છીએ. બરાબર. છેલ્લા 2 લેક્ચરની અંદર મેં તમને આદિકોષ કેન્દ્રી કોષ વિશે તમને એનસીઈઆરટી માં જેટલી જરૂર છે એના વિશે એટલું એ સમજાયું છે. એના સિવાય બી આપણે વધારાની માહિતી સુધી પહોંચ્યા છીએ, તો એને વ્યવસ્થિત તૈયાર કરજો. આજે આપણે નેક્સ્ટ આગળના પોઈન્ટ તરફ વધીએ છીએ. તો આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષની અંદર એક સમાનતા હતી, તમને મેં એના તફાવત વખતે બી જણાવ્યું હતું કે પટલ વિહીન સંરચના છે રિબોઝોમ, એ બંનેમાં જોવા મળે છે. હવે અહીંયા કન્ફ્યુઝન તમે ના કરતા, કારણ કે આદિકોષ કેન્દ્રી કોષના રિબોઝોમની જ આપણે પહેલા વાત કરીશું. પછી આપણે સુકોષ કેન્દ્રી કોષ જ્યારે ભણીશું એટલે વખતે સુકોષ કેન્દ્રી કોષના રિબોઝોમની વાત કરીશું. તો આજે આદિકોષ કેન્દ્રી કોષની અંદર આપણને જોવા મળતી 2 રચનાઓ વિશે આપણે સમજવા માંગીએ છીએ. એકનું નામ છે રિબોઝોમ અને બીજું કેટલીક સંગ્રહક કણિકાઓ અથવા તો જેને આપણે નામ આપી શકીએ છીએ કે આરક્ષિત દ્રવ્યોને ભેગી કરતી કોઈક રચનાઓ છે, એના વિશે આપણે સમજીએ છીએ. ચલો, સૌથી પહેલા આપણે રિબોઝોમ્સ વિશે વાત કરીએ. તો આની અંદર ખાસ ધ્યાન આપજો. રિબોઝોમ વિશે એનસીઈઆરટી પ્રમાણે આપણે આગળ વધીએ તો એવું કહી શકાય છે કે આદિકોષ કેન્દ્રી કોષની અંદર જે રિબોઝોમ છે એ કોષરસ પટલ સાથે સંકળાયેલા છે. ખાસ ધ્યાનથી સમજજો અહીંયા. તો આની અંદરના જે રિબોઝોમ છે ને એ કોષરસ પટલ સાથે સંકળાયેલા છે. બરાબર છે. તમે આ જ વસ્તુ જ્યારે સુકોષ કેન્દ્રી કોષની અંદર સમજશો ત્યારે એવું વિધાન લખેલું હશે કે સુકોષ કેન્દ્રી કોષની અંદર રિબોઝોમ જે અંતઃકોષરસ જાળ સાથે બી ચોટેલા છે અને કોષરસમાં છૂટા બી જોવા મળે છે. જ્યારે આદિકોષ કેન્દ્રી કોષની અંદર રિબોઝોમ છે એ રિબોઝોમ કોષરસ પટલ સાથે સંકળાયેલા છે. આ ખાસ એનું સ્થાન બતાવે છે. જો આપણે એના માપની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રી કોષની અંદર રિબોઝોમ છે એનું કદ આપણે અહીંયા આગળ જોઈએ તો 15 નેનોમીટર થી 20 નેનોમીટર સુધીનું કદ હોય છે. એનું જે કદ છે તો 15 થી 20 નેનોમીટર એનું કદ જોવા મળે છે. ઘણી વખત ઓબ્જેક્ટિવ પ્રશ્ન તરીકે પૂછાઈ જાય એટલે દરેક મુદ્દા વિશે આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે તમારે અહીંયા આગળ સમજવાનું છે કે આદિકોષ કેન્દ્રી કોષની અંદર જે રિબોઝોમ છે ને એ રિબોઝોમ 2 પેટા એકમોનો બનેલો છે. દાખલા તરીકે આપણે અહીંયા આગળ સમજીએ એની જે સંરચના વિશે આપણે જોઈએ. સંરચના, બરાબર. તો રિબોઝોમ આપણે આદિકોષ કેન્દ્રી કોષની વાત કરીએ તો એની અંદર એક અહીંયા આગળ તમે જોઈ શકો છો. માની લો કે આ એક પેટા એકમ છે, નાનો પેટા એકમ, બરાબર. અને અહીંયા આગળ આ જે પેટા એકમ આપણે અહીંયા આગળ બતાવીએ છીએ મોટો પેટા એકમ, બરાબર છે. આ 2 પેટા એકમ છે. હવે આ જે નાનો પેટા એકમ છે એનું સ્વેટબર્ગ નામના વૈજ્ઞાનિકે એની માપન પદ્ધતિ પ્રમાણે એનું કદ બતાવ્યું છે. એ આપણે ખાસ યાદ રાખીશું અહીંયા આગળ કે જે નાનો પેટા એકમ છે ને એ નાનો પેટા એકમ 30S અને મોટો પેટા એકમ છે 50S કદ ધરાવે છે. બંને ભેગા થઈ અને એક આખો યુનિટ બનાવે છે. આખો એકબીજા સાથે જોડાઈ અને 70S આદિકોષ કેન્દ્રી રિબોઝોમ બનાવે છે. અહીંયા નોર્મલ, અહીંયા ખાસ ધ્યાન આપજો મિત્રો, અહીંયા 30S અને 50S તમારું મેથ્સ અહીંયા ના લગાવતા, 80S ના લખતા, પરંતુ એનો જવાબ આવશે 70S. બરાબર છે. કેમ? તો અહીંયા આગળ મેં અગાઉ બી ચર્ચા કરી છે. હું તમને અહીંયા આગળ ખાલી કહી દઉં સમજવા માટે. તો આ જે નાનો પેટા એકમ છે ને એ મોટા પેટા એકમની અંદર થોડો આમ ખૂંપેલો છે, બરાબર. 10S જેટલો આમ ખૂંપેલો છે. એટલે જો મારે અહીંયા આગળથી આટલેથી આટલા સુધીની લંબાઈ માપવાની હોય તો 70S થાય. કુલ તો 80S, બરાબર. 30 ને 50 80, પરંતુ આટલું માપ મારે માઇનસ કરી દેવું પડે,
બરાબર. એટલે હાલ આપણે અહીંયા આગળ સમજીએ છીએ કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જે રિબોઝોમ છે એ રિબોઝોમ બે નાના પેટા એકમથી જોડાઈને એક આખો યુનિટ બનાવે છે. બરાબર. જો તમે સુકોષ કેન્દ્રીય કોષની અંદર વાત કરશો ને, બરાબર, સુકોષ કેન્દ્રીય કોષની અંદર હું તમને ખાસ કહી દઉં, જો સુકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમની વાત કરીએ તો અહીંયા 30/40 થઈ જશે અને 50/60 થઈ જશે. બરાબર છે. 30/40 થશે, 50/60 થશે, બરાબર 80s થશે. બરાબર. અહીંયા ખાસ ઓબ્જેક્ટિવ માટે મહત્વનો મુદ્દો છે મિત્રો, આઈએમપી છે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોઝોમ છે એમાં માપ 30s વત્તા 50s બરાબર 70s થાય. બરાબર. મોસ્ટ આઈએમપી મુદ્દો છે, એના માપ માટે ખાસ યાદ રાખજો. હવે આ રિબોઝોમ છે એ રિબોઝોમ જો આપણે અહીંયા એના કાર્યની વાત કરીએ તો એક બહુ મહત્વનું કામ આપેલું છે કે રિબોઝોમ છે ને પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. બરાબર. એટલે રિબોઝોમ એક એવી જગ્યા છે કે જ્યાં પ્રોટીન સંશ્લેષણ થાય છે. બરાબર. એનું જે સ્થાન તો આપણે અહીંયા આગળ સમજીએ તો સ્થાન અહીંયા આગળ કોષરસ પટલ સાથે સંકળાયેલા છે. એનું સ્થાન થયું સંરચનાની અંદર 30s વત્તા 50s બરાબર 70s થશે. S એટલે સ્વેટબર્ગ એકમ. બરાબર. અહીંયા આગળ હું લખું છું S બરાબર સ્વેટબર્ગ, વૈજ્ઞાનિકનું નામ છે, એકમ. અહીંયા એનું કાર્ય જો આપણે અહીંયા આગળ સમજીએ તો એવું કહી શકાય કે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. રિબોઝોમ છે ને એ રિબોઝોમ એ શું છે તો પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. હવે આ એક થોડું સમજવાનું છે. બરાબર છે. દાખલા તરીકે આપણે અહીંયા આગળ સમજીએ એક સિમ્પલ ફંડામેન્ટલ કોન્સેપ્ટ અહીંયા આગળ સમજજો. હું તમને અહીંયા આગળ સિમ્પલ કોન્સેપ્ટ અહીંયા આગળ સમજાવું છું. દાખલા તરીકે આ માની લો કે આપણે એક કોષ લઈએ છીએ. બરાબર. આ એક કોષ છે. જો કે તમે સુકોષ કેન્દ્રીય કોષની અંદર વ્યવસ્થિત આ સમજી શકશો, પણ હાલ તમે એક માની લો કે આ એક આદિકોષ કેન્દ્રીય કોષ આપણે અહીંયા આગળ બતાવેલો છે. સિમ્પલ કોન્સેપ્ટ છે. ચલો, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર મેં અહીંયા આગળ બતાવેલું છે આ ડીએનએ. બરાબર. સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. આ ડીએનએ બતાવ્યું છે. સમજો. હવે આ ડીએનએ છે એ ડીએનએ એ પોતે પ્રોટીન બનાવવા માટે એમિનો એસિડને ગોઠવવા માટેની માહિતી પોતે અહીંયા આગળ ધરાવે છે. બરાબર. પણ ડીએનએ ડાયરેક્ટ વર્ક નથી કરી શકતું. એટલે શું થશે તો ડીએનએ છે એ ડીએનએ ની અંદર જે આ મેસેજ જે છુપાયેલા છે, બરાબર, તમે આગળ અભ્યાસ કરશો જ કે અહીંયા આગળ એડેનિન હોય તો સામે થાઇમિન હોય, ગ્વાનિન હોય તો સાઇટોસિન હોય, મતલબ કે નાઇટ્રોજન બેઝ એના ગોઠવાયેલા છે. તો આ ડીએનએ છે એ પોતે શું કરશે, અહીંયા આગળ મેં લખ્યું છે કે આ ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. હવે ડીએનએ છે એ ડીએનએ પોતે શું કરશે તો પોતાની માહિતી છે રિબોઝોમ તરફ પહોંચાડશે, પણ કોના માધ્યમથી તો ડીએનએ છે એ પોતે અહીંયા આગળ આપણે અહીંયા આગળ સમજીએ કે આ ડીએનએ એ એનું રેપ્લિકેશન થશે. એકચ્યુઅલી બધા શબ્દો થોડા ધ્યાનથી સમજજો અહીંયા આગળ કે ડીએનએ ની અંદર એમાંથી અહીંયા આગળ બે બ્રાન્ચીસ આ રીતના છૂટી પડશે. બરાબર છે. બધું આગળ જીનેટિક્સ ની અંદર તમારે આવે છે. હવે આની અંદરથી તમે અહીંયા આગળ જોશો તો અહીંથી એક મેસેન્જર આરએનએ બને છે. આ મેસેન્જર આરએનએ. બરાબર. આ ડીએનએ છે, આ એમઆરએનએ છે, મેસેન્જર આરએનએ. એટલે ડીએનએ ની અંદર રહેલી માહિતી છે એ મેસેન્જર આરએનએ દ્વારા ક્યાં પહોંચે છે તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં રિબોઝોમ છે ત્યાં આગળ પહોંચે છે. ચલો, આ રિબોઝોમ. બરાબર છે. આ રિબોઝોમ નાનો અને મોટો પેટા એકમ બતાવેલો છે. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ એમઆરએનએ છે એ એમઆરએનએ ડીએનએ ની અંદર છુપાયેલી માહિતી છે એ માહિતીને છેક રિબોઝોમ ઉપર લઈને આવે છે. અને અહીંયા આગળ તમારી પાસે આ જે રિબોઝોમ છે એક પછી એક આ રીતના પ્રોટીન છે, પ્રોટીનના બંધારણીય એકમો છે આ રીતના ગોઠવતો જાય છે અને એમાંથી ધીમે ધીમે અહીંયા આગળ પ્રોટીન બનાવશે. એટલે કે એમિનો એસિડ ને લાવીને એમિનો એસિડ 1 બરાબર પ્લસ એમિનો એસિડ 2 એ રીતના ઘણા બધા ગોઠવીને પ્રોટીન બનાવશે. હવે તમે સિમ્પલ સમજો અહીંયા
તો એકચ્યુઅલી અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે રિબોઝોમ છે એ રિબોઝોમ એ ત્યાં આગળ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. એટલે પ્રોટીન સંશ્લેષણનું સ્થાન એટલે શું કહેવામાં આવે છે? રિબોઝોમ કહેવામાં આવે છે. હવે તમે અહીંયા આગળ એક બાબત ઉપર જોઈ શકો છો કે રિબોઝોમ પોતે એમિનો એસિડના બ્લોક્સને ભેગા કરી અને પ્રોટીન બનાવે છે, પણ એનો મેસેજ કોણ આપે છે? ડીએનએ આપે છે. તો અહીંયા આગળ એક સિમ્પલ ફંડામેન્ટલ છે, બરાબર, સામાન્ય કોન્સેપ્ટ છે કે ડીએનએ માંથી એમઆરએનએ બને, એમઆરએનએ મેસેન્જર આરએનએ બનશે અને મેસેન્જર આરએનએ માંથી પ્રોટીન બને છે. આમાંથી પ્રોટીન બને, બરાબર છે. તો અહીંયા આપણને એક વસ્તુ સ્પષ્ટ ખબર પડવી જોઈએ કે ડીએનએ માંથી એમઆરએનએ માંથી પ્રોટીન જ્યારે બનતો હોય ત્યારે, બરાબર, અહીંયા આગળ બે શબ્દો આવશે. ડીએનએ માંથી અહીંયા આગળ એમઆરએનએ બને છે, ત્યાં શબ્દ આપણે પ્રત્યાંકન મૂકીશું, અને એમઆરએનએ માંથી જ્યારે પ્રોટીન બને છે ત્યાં આગળ આપણે શબ્દ ભાષાંતરણ મૂકીએ છીએ, બરાબર છે. અહીંયા મિત્રો ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો, પ્રત્યાંકન એટલે આપણે ટ્રાન્સક્રિપ્શન નામ આપીશું અને ભાષાંતર એટલે આપણે ટ્રાન્સલેશન કહીશું. જો કે ડીએનએ માંથી જે પ્રોટીન બની રહ્યો છે એના વચ્ચે બે પ્રોસેસ આવે છે, એક પ્રત્યાંકન છે અને એક ભાષાંતરણ છે. તો એનસીઈઆરટી ની બુકની અંદર તમને સ્પષ્ટ વિધાન લખેલું છે કે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે ને રિબોઝોમ તરીકે ઓળખી શકીએ. અહીંયા ખાસ આપણને એક બાબત ખબર હોવી જોઈએ કે રિબોઝોમ જ એક એવી જગ્યા છે કે જ્યાં પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થઈ શકે છે. એટલે આ બાબત આપણે અહીંયા આગળ ખાસ અહીંયા ધ્યાન રાખીશું. જો કે 12th ની અંદર આ બધી જ બાબતો તમને વિગતવાર સમજાવવામાં આવે છે, એ વખતે આપણે વિગતવાર અભ્યાસ કરીએ છીએ. એટલે આના માટે તમે આ બે વર્ડ્સ છે એ ખાસ યાદ રાખો. હવે એક બીજો એક કોન્સેપ્ટ આવે છે પોલીરિબોઝોમનો. પોલીરિબોઝોમ અથવા તો પોલીઝોમ તરીકે ઓળખી શકીએ. તો જો સમજો, પોલીરિબોઝોમ અથવા પોલીઝોમ તો સીધો કોન્સેપ્ટ છે કે દાખલા તરીકે આપણે ઘણી વખત આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે ચલો આ થઈ ગયું એક એમઆરએનએ, બરાબર છે, આ એક એમઆરએનએ મેસેન્જર આરએનએ છે. જો એક એમઆરએનએ ઉપર બે કરતા વધારે રિબોઝોમ ગોઠવાયેલા હોય, બરાબર, દાખલા તરીકે આ એક રિબોઝોમ થયો, ચલો અહીંયા આગળ બીજો રિબોઝોમ, એ રીતના અહીંયા આગળ ત્રીજા રિબોઝોમની વાત કરીએ. તો જ્યારે અહીંયા આગળ એક એમઆરએનએ ઉપર બે કરતા વધારે રિબોઝોમ ગોઠવાયેલા હોય, રિબોઝોમ, તો એને આપણે નામ આપીએ છીએ પોલીરિબોઝોમ તરીકે ઓળખી શકીએ. અને એનસીઈઆરટી માં બી બહુ સ્પષ્ટ તમને વિધાન લખેલું છે કે ભાષાંતરણ દ્વારા એમઆરએનએ ની મદદથી પ્રોટીનનું નિર્માણ કરે છે. રિબોઝોમ ભાષાંતરણ, જે શબ્દ લખેલો ભાષાંતરણ દ્વારા એમઆરએનએ ની મદદથી પ્રોટીનનું નિર્માણ કરે છે. મતલબ કે આખી મિકેનિઝમ છે, આખી મિકેનિઝમ તમને જોવા મળે છે. અને આગળ જતા આ જ મિકેનિઝમને તમે એક નામ આપશો જેને આપણે સેન્ટ્રલ ડોગ્મા તરીકે ઓળખી શકીએ. સેન્ટ્રલ ડોગ્મા, બરાબર, જેને આપણે ગુજરાતીમાં નામ આપીશું પ્રસ્થાપિત પ્રણાલી. આને આપણે બીજા નામથી પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખી શકીએ છીએ. તો મિત્રો, રિબોઝોમની અંદર જ્યારે આપણે આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણને એમાં બે વસ્તુ તો ખાસ ખબર હોવી જોઈએ. એક તો એનું જે કદ, બરાબર, દાખલા તરીકે કદ આપણે 15 થી 20 નેનોમીટર આપણે યાદ રાખીશું. પછી એના બે પેટા એકમો. ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરી નાખે છે કે ભાઈ 70s લખતા નથી ને અહીંયા આગળ 80s લખે છે. 80s નથી આવતું, 30 + 50 = 70 થાય છે, બરાબર. હવે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર તમને બીજો એક મુદ્દો અહીંયા આગળ આપણે સમજવા માંગીએ છીએ, એની અંદર જ ઇન્ક્લુડ કરેલો છે કે ભાઈ સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચનાઓ, બરાબર. સમાવિષ્ટ રચનાની અંદર આપણે અહીંયા આગળ સમજીએ છીએ સૂક્ષ્મકાય રચનાઓ, બરાબર છે, ધ્યાન આપજો. હવે આ જે સૂક્ષ્મકાય રચનાઓ છે એ સૂક્ષ્મકાય રચનાઓ કોષ રસમાં જોવા મળે છે.
આદિકોષ કેન્દ્રીય કોષનો જે કોષ રસ છે અંદર એની અંદર જોવા મળે છે અને વિવિધ પ્રકારના આરક્ષિત દ્રવ્યો એટલે વધારાના જે ખોરાક સંગ્રહી કણો છે એને સમાવિષ્ટ કરતી રચના છે. અહીંયા સ્થાન તમે અહીંયા આગળ જોજો તો આનું સ્થાન આપણે અહીંયા બતાવી શકીએ છીએ તો કોષ રસમાં આવેલી છે. બરાબર. અને જે આરક્ષિત દ્રવ્યો એટલે જમા થયેલા, બરાબર, આરક્ષિત એટલે ભેગા થયેલા અથવા તો સંગ્રહિત થયેલા આરક્ષિત દ્રવ્યો નો જે સંચય કરે છે અથવા તો એ આરક્ષિત દ્રવ્યો છે એને સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. જે વધારાના જે ખોરાક સંગ્રહી જે ઘટકો છે એ આરક્ષિત દ્રવ્યો છે એ સૂક્ષ્મકાય સંરચના સ્વરૂપે સંચય કરે છે. બરાબર છે. હવે આવી જે રચનાઓ છે એ રચનાઓ માટે આપણે ખાસ યાદ રાખીએ અહીંયા આગળ કોઈ અંગિકાઓ નથી મિત્રો, કારણ કે એની આજુબાજુ કોઈ પણ પ્રકારનું પટલ નથી હોતું. બરાબર. દાખલા તરીકે તમે અહીંયા આગળ આ એક આદિકોષ કેન્દ્રીય કોષની આપણે ચર્ચા કરીએ. બરાબર છે. આ રીતના છે. હવે દાખલા તરીકે ફોસ્ફેટ સ્વરૂપે, ન્યુક્લિયોફોસ્ફેટ સ્વરૂપે આ ખોરાકનો સંગ્રહ અહીંયા આગળ થયેલો છે. બરાબર. તો આવા છૂટા કણો છે, એની આજુબાજુ પટલ નથી, એટલા માટે એને બહુ સૂક્ષ્મ હોય છે, એટલે એને સૂક્ષ્મકાય તરીકે ઓળખી શકીએ છીએ આપણે. તો જો કે એનું નામ જ યાદ રાખવાના છે અને એ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે પટલ ન હોવાના કારણે તમે કોષ રસની અંદર મુક્ત સ્વરૂપે વિતરણ પામેલું હોય છે. બરાબર. કોષ રસની અંદર તમે અહીંયા આગળ જોઈ શકો છો મુક્ત સ્વરૂપે એનું વિતરણ થયેલું હોય, વિતરણ પામેલું હોય. બરાબર છે. આપણે અહીંયા આગળ યાદ એ રાખવાનું છે કે કઈ કઈ એવી કણિકાઓ છે. મેઇન ટોપિક આપણો આ છે. દાખલા તરીકે આપણે અહીંયા આગળ સમજીએ તો એક આવશે એમાં ફોસ્ફેટ કણિકાઓ. બરાબર છે. એના નામ ઉપરથી આપણને ખબર પડે કે એમાં ફોસ્ફરસનો ખોરાક સંગ્રહ થતો હોવો જોઈએ. બરાબર. બીજી આપણે અહીંયા આગળ સમજીએ કે બીજી કણિકાઓની અંદર સિયાનોફાઇસિયન કણિકાઓ નામ આપેલું છે. બીજું છે સિયાનોફાઇસિયન કણિકાઓ. બરાબર. જે બ્લુ ગ્રીન આલ્ગીની અંદર જે સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થતી જે કણિકાઓ છે અને બીજા નામથી સિયાનોફાઇસિયન કણિકા તરીકે બી આપણે ઓળખી શકીએ છીએ. આ સિવાય ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરતી કણિકાઓ છે. ત્રીજું છે ગ્લાયકોજન કણિકાઓ. બરાબર છે. એને બી આપણે સૂક્ષ્મકાય સંરચનાની અંદર લઈએ છીએ. આ સિવાય તમે જોઈ શકો છો કે જે નીલહરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી જે બેક્ટેરિયા છે એની અંદર વાયુયુક્ત રસધાનીઓ. બરાબર. ચોથી જે રચના આપણે અહીંયા બતાવી શકીએ છીએ કે વાયુયુક્ત રસધાનીઓ. બરાબર છે. કોની અંદર જોવા મળશે તો વાયુયુક્ત રસધાનીઓ છે એ એના માટેનું ખાસ સ્થાન યાદ રાખજો નીલહરિત લીલ. બરાબર છે. હું લખું છું અહીંયા આગળ નીલહરિત લીલ. આ સિવાય જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે. જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા ની અંદર આપણને વાયુક્ત રસધાની જે જોવા મળે છે એ બી સમાવિષ્ટ સૂક્ષ્મકાયની અંદર સૂક્ષ્મકાય રચના તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો અહીંયા આગળ જતા આપણો આદિકોષ કેન્દ્રીય કોષ છે જે સમજવાની અંદર થોડો ઈઝી કહી શકાય. સુકોષ કેન્દ્રીય કોષની સાપેક્ષમાં થોડો ઈઝી છે, પણ આટલી બાબતો જે મેં તમને આદિકોષ કેન્દ્રીય કોષ સુધી સમજાય છે, જેને આપણે આદિકોષ કેન્દ્રીય કોષ સુધીનું જે પણ કંઈ લખાણ હતું એને આપણે અહીંયા આગળ પૂરું કર્યું છે. હવે નેક્સ્ટ આપણે સુકોષ કેન્દ્રીય કોષ વિશે આગળ સમજવા માટે જવાના છીએ. અને સુકોષ કેન્દ્રીય કોષ છે એ બહુ લાંબો ચાલશે. એનું કારણ કે એની અંદર દરેકે દરેક અંગિકાઓને વિગતવાર સમજવી પડશે આપણે. છે કોષ દિવાલ, કોષરસ પટલ, જો કે વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલ સમજવી પડે. પ્રાણી કોષની અંદર કોષ દિવાલ નથી હોતી. બરાબર. કોષરસ પટલ હોય છે એટલે કોષરસ પટલનો મુદ્દો વિગતવાર ભણીશું આપણે. વિવિધ અંગિકાઓને સમજીશું.
એની અંદર કોષ કેન્દ્ર, એની અંદર રંગસૂત્ર, બધું વિગતવાર હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો અત્યાર સુધી લેક્ચર નંબર 9 સુધી આપણે અહીંયા આગળ આદિકોષ કેન્દ્રી કોષ સુધી પહોંચ્યા છીએ. હવે આપણે સુકોષ કેન્દ્રી કોષ એટલે કે યુકેરિયોટિક સેલ છે એની લેક્ચર નંબર 10 થી શરૂઆત કરવાના છીએ. ત્યાં સૌપ્રથમ પહેલા બે આકૃતિઓ સમજીશું, પછી દરેક વસ્તુને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈશું. થેન્ક યુ. આભાર.